એટલે આપણે અત્યારે વાત એવી કરી છે કે પ્રશ્ન એવો છે કે સ્વીકાર, એક ફરજિયાત સ્વીકાર અને એક સમજપૂર્વકનો સ્વીકાર, આ બે વચ્ચેનો ડિફરન્સ શું છે? એટલે આપણે એમ કહીએ છીએ કે એક સમષ્ટિ છે અને એક વ્યષ્ટિ છે. સમષ્ટિની અંદર આ બધું મેટર પડેલું છે વ્યષ્ટિને બનવા માટેનું. આપણું જે વ્યક્તિત્વ બને છે એ વ્યક્તિત્વના જે અણુ પરમાણુ છે એ સમષ્ટિમાંથી બને છે. શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા, એક ઇમ્પ્રેશનો બહારના જે કુદરતનું જે અસ્તિત્વ છે સ્થૂળ રૂપે, એ બધી વસ્તુ આપણી અંદર બ્રેઇન સેલની અંદર ડેટા રૂપે પ્રગટ થાય છે, આવે છે. હવે ડેટા રૂપે પ્રગટ થાય છે એમાં પ્રોબ્લેમ નથી. બહારના ડેટા, બહારની જે છાપો છે એના ફોટા પડીને અંદર આવી જાય છે એ પ્રોબ્લેમ નથી. એક સમષ્ટિ છે અને સમષ્ટિના ચિત્રો અંદર આવી જાય છે. શબ્દના, સ્પર્શના, રૂપના, રસના, ગંધના બધા ફોટાઓ અંદર પડી જાય, ત્યાં સુધી વાંધો નથી. પછી બીજો એક વાંધો બ્રેઇન સેલમાં પડેલું છે, એમાં વાંધો નથી. એની અંદર મન એમ કહે છે કે આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આ ઠીક છે, આ ઠીક નથી. તો આ જે શબ્દ એ બોલે છે એ વ્યષ્ટિ છે. સમષ્ટિએ એને કોઈ પ્રતિકૂળતા આપી છે, કોઈ દુઃખ આપ્યું છે, કોઈ આફત આપી છે, કોઈ પીડા આપેલી છે. તો એ કે આ પીડા આપેલી છે, જે આપેલું છે એનો અંદર વ્યષ્ટિ છે એ અનાદર કરે છે. વ્યષ્ટિ એ કહે છે કે આમ ન હોવું જોઈએ, આ બરાબર નથી. તો આ જે સમષ્ટિ જે છે એનો વિરોધ કરે છે એ વ્યષ્ટિ વિરોધ કરે છે. અને વ્યષ્ટિ વિરોધ કરે એટલે શું થાય? સમષ્ટિની જે ઇન્ટેલિજન્સ છે, સમષ્ટિની જે પ્રજ્ઞા છે, જે વ્યવસ્થિત છે, જે જીવનને, જે આપણા શરીરને, પ્રકૃતિને, બહારની પ્રકૃતિ, અંતરની પ્રકૃતિને બહુ વ્યવસ્થિત રાખે છે એવી પ્રકૃતિ છે, ઇન્ટેલિજન્ટ પ્રકૃતિ છે. તો આ જે પ્રકૃતિ જે છે એનો અનાદર કરે છે. એટલે જે કોઈ જેની અંદર જે વિસ્ડમ છે, ડાપણ છે, એ ડાપણનો આપણે વિરોધ કરી તો આપણી અંદર શું આવે? તો કે મૂર્ખામી આવે. આપણો વિસ્ડમનો સ્વીકાર ન કરી, સમષ્ટિનો લો, સમષ્ટિનો કાયદો છે એનો ઇનકાર કરી તો આપણી અંદર જે આવે એ શું આવે? કે છીછરાપણું આવે, રિએક્ટિવપણું આવે. અને આપણી બુદ્ધિ છે એ અહંકારના રેફરન્સથી વિચારતી થઈ જાય. એટલે હવે આ અહંકારથી વિચારતી થઈ ગઈ એટલે બધી પરિસ્થિતિઓ છે એના માટે ચેલેન્જ છે. જે પરિસ્થિતિઓ આવે એના માટે સતત રીતે પોતે જે માનેલું છે, જે ધારેલું છે એની વિરુદ્ધ આવે એટલે પ્રોબ્લેમ કરે છે, સાયકોલોજીકલ રીતે પ્રોબ્લેમ કરે છે. એટલે હવે આપણે અસ્વીકાર કરી છીએ એનો પ્રોબ્લેમ છે. મને એક રોગ આવે છે, રોગનો હું અસ્વીકાર કરું. મારી એક પરિસ્થિતિ છે, મારી આજુબાજુ માણસો ગોઠવાઈ ગયા છે, સગા સંબંધી જે મને ગોઠવાઈ ગયા છે, મિત્રો, ઓફિસના માણસો જે ગોઠવાઈ ગયા છે, એમાં મને ફરિયાદ છે, કમ્પ્લેન છે, આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી. તો આ બરાબર નથી એ છે એ જીવનને નિરંતર રીતે ફરિયાદાત્મક રાખે છે, નેગેટિવ રાખે છે, રાગવાળો રાખે છે, દ્વેષવાળો રાખે છે, ભયવાળો રાખે છે. આનો પ્રોબ્લેમ છે. આપણે એક્સેપ્ટન્સ ન કરી તો શું થાય એની આપણે પહેલા વાત કરી છે કે આપણે સ્વીકાર નથી કરતા તો એના પ્રોબ્લેમ હોય છે. મારી આગળ અમુક પ્રકારની ડેટા છે ને, એ ડેટા પ્રમાણે બધું બનતું નથી, તો ડેટા પ્રમાણે બને નહીં તો હું એની ફરિયાદ કરું. એટલે મારી અંદર જે રાગ છે, દ્વેષ છે, ભય છે, લોભ છે, ઘૃણા છે, આ બધાનું કારણ છે એક્સેપ્ટન્સ નથી. હવે એક્સેપ્ટન્સ તો માણસને કરવું પડે છે. આ સમાજની અંદર જે જીવતો હોય, જે કુટુંબની અંદર જીવતો હોય, જે ઓફિસની અંદર જીવતો હોય, એને જેવા માણસો મળ્યા હોય એ માણસો અરે રહેવાનું તો હોય જ છે. તો હવે આ જે રહેવાનું હોય છે અને એને ફરિયાદ હોય છે કે આ કેમ મને મળ્યું. તો હવે તમે વિચાર કરો કે એ જે પરિસ્થિતિ, વાતાવરણ, ઘટના પડેલી છે એની આગળ અન્ડરસ્ટેન્ડિંગ હોય કે ન હોય, એને એમાંથી જીવવાનું તો હોય જ છે. તો આ જીવવાનું હોવા છતાં કાં દબાઈ જાય છે અને કાં ક્રોધ કરીને રિએક્ટિવ થાય છે. બે વસ્તુ કરી ગઈ અત્યારે. રિએક્શન કરે છે ને કાં સપ્રેશન કરે છે, આક્રમણ કરે છે અને કાં દબાઈને સ્વીકાર કરે છે. તો આ બે વસ્તુ ભયંકર છે. દબાઈને કરે છે એની અંદર એ ઝેર થાય છે, રિએક્ટિવ છે એની અંદર એ ઝેર થાય છે. બેની અંદર જુદા જુદા પ્રકારના દુઃખો છે, અંદરની અંતકરણની દશાની ખરાબી છે, નેગેટિવિટી છે. આ બધી વસ્તુ જયારે આપણે આ કરી છે ત્યારે આપણી અંદર હોય છે.
એટલે હવે આ સ્વીકાર તો આવી રીતે તો બધા લોકોને કરવાનો તો હોય જ છે, કોઈને કોઈ પ્રકારનો સ્વીકાર તો કરવાનો જ હોય છે, પણ સ્વીકારની અંદર ઇવોલ્યુશનની પ્રક્રિયા નથી, ઉત્ક્રાંતિની પ્રક્રિયા નથી, લર્નિંગની પ્રક્રિયા નથી, શીખવાની પ્રક્રિયા નથી, જીવન જીવવાની કળા છે એની પ્રક્રિયા નથી. તો હવે જીવન જીવવાની કળા પ્રાપ્ત કરવી હોય, લર્નિંગ પ્રાપ્ત કરવું હોય, જીવનના પ્રશ્નો આવે એને મૂલ્ય વગરના કરી દેવા હોય, તો એવું શું કરવું જોઈએ કે જેથી આપણી અંદર એક્સેપ્ટન્સ થાય. એટલે અત્યારે આપણે જે એક્સેપ્ટન્સ કરી છે, સ્વીકાર કરી છે, કોઈ પણ વ્યક્તિને સ્વીકાર તો કરવો જ પડે છે, પતિનો, પત્નીનો, મા બાપનો, આજુબાજુના પાડોશીનો, બધાનો સ્વીકાર માને ન માને એને સ્વીકાર તો કરવો જ પડે. જે પ્રકારનો નેચર હોય એ પ્રકારનો સ્વીકાર કરવો પડે છે, જીવવું પડે છે, એ વાત સાચી. તો હવે આ જીવવું પડે છે અને આપણી આગળ બે જ રીત છે. એક રીત છે એ સપ્રેશનની અને એક રીત છે એ આક્રમણની. કહી દો તમે, એને ખખડાવી નાખો, આપણાથી જે નેગેટિવિટી એના તરફ આક્રમણ થાય એ કરી નાખો. આ બે વસ્તુ છે. હવે ત્રીજો રસ્તો આપણે કેવી રીતે કાઢવો? ત્રીજો રસ્તો આપણે કેવી રીતે કાઢશું? આ સપ્રેશનનો છે ને આક્રમણનો, અને એના દ્વારા જીવન છે એ સતત રીતે નેગેટિવિટી તરફ જાય છે. તો હવે આપણે શું કરવું? ત્રીજો રસ્તો આપણે જાણીએ છીએ કોઈ ત્રીજો રસ્તો હોય એવું? આ સ્વીકાર ભાવ કેવી રીતે આવશે આપણી અંદર? સ્વીકાર ભાવ ક્યાંથી આવશે? અત્યારે જે જગ્યાએ જીવી છે એ જગ્યામાંથી તો નથી આવવાનું, તો હવે ક્યાંથી કરવું? સ્વીકાર ક્યાંથી કરવો? સ્વીકારનું કેન્દ્ર ક્યાંથી છે? કે જવાબ દો કોઈ. સ્વીકાર કેવી રીતે કરવો આપણે? આપણી આગળ બે જ અત્યારે ઓલ્ટરનેટ છે. અત્યારે જે રીતે જીવી છે એમાં બે જ છે, ત્રીજો કોઈ છે નહીં. તો હવે શું કરશું? મનની ચેતન્યતા અટકાવી દઈએ. કેવી રીતે અટકાવશો? હવે દ્રષ્ટાભાવની અંદર એક પ્રોબ્લેમ છે. દ્રષ્ટાભાવની અંદર એક પ્રોબ્લેમ છે. એ દ્રષ્ટા છે કે નિરીક્ષક છે? દ્રષ્ટા છે એ નિરીક્ષક છે? નિરીક્ષક છે એ અંદરના ડેટાનો બનેલો છે. અંદરના નિરીક્ષક છે એ એક કામ કરી શકે છે. નિરીક્ષક છે જે વિચાર આવે, જે વૃત્તિ આવે એનાથી અલગ પડી શકે, એનામાં એટલી તાકાત છે, એટલી શક્તિ છે. પણ તાકાત આવ્યા પછી, જોવાની તાકાત આવ્યા પછી અંદર જે વસ્તુ સામે પ્રગટ થાય છે એનો અંદર જે સૂક્ષ્મ અભિપ્રાય આપે છે એના તરફ એની નજર જાતી નથી. નિરીક્ષકનો પ્રોબ્લેમ એવો છે કે નિરીક્ષકને અંદર અભિપ્રાય આવી જાય છે એની ખબર નથી પડતી. મને કોઈ શાંતિ મળી તો મને ખુશી થાય છે, અને વિચારો નિરંતર રીતે બહુ જબરજસ્ત રીતે વિચારો, નેગેટિવ વિચારો બહાર પડ્યા તો હું પ્રોબ્લેમમાં છું. એકથી ખુશ થાઉં છું, એકથી નાખુશ થાઉં છું. તો મારી અંદર દ્રષ્ટાભાવ ક્યાં છે? તો નિરીક્ષક છું. તો હવે શું કરું? દ્રષ્ટાભાવને કેમ પ્રગટ કરવો? એટલે આપણે આમ જે વાત કરી છે એને તમે તમારી અંદર જોઈ લ્યો કે એમ છે કે નથી હોતું. આપણે ઓબ્ઝર્વેશન કરી છે, દ્રષ્ટાભાવે રહેવા પ્રયાસ કરી છે, છતાં એની અંદર આપણા આગ્રહો છે, આપણી ધારણાઓ છે કે આ પ્રમાણે હોવું જોઈએ, આ પ્રમાણે ન હોવું જોઈએ, એ અંદર પડેલું છે સૂક્ષ્મ રીતે. એટલે આ વાત સાચી છે કે ખોટી છે? સાચી છે. તો હવે આપણે શું કરશું? હવે તો હવે એટલે અત્યારે આપણી દશા એવી છે કે સ્મૃતિનું જે તંત્ર છે એની સાથે આપણે સખત રીતે જોડાયેલા છે. સ્મૃતિથી આપણે ભિન્ન નથી, અને સ્મૃતિથી જો ભિન્ન હોય તો દ્રષ્ટાભાવ ન હોય. તો હવે શું કરવું? કોઈ દી આપણે વિચાર કર્યો છે કે આ જગ્યાએ ઉભા છીએ, અત્યારે આપણે જે જગ્યાએ ઉભા છીએ સ્મૃતિ સાથેના તાદાત્મ્યની અંદર ઉભા છીએ, અને આપણે માનો કે 15 વર્ષથી સાધના કરી છે, 20 વર્ષથી સાધના કરી છે, તો આપણે કોઈ દી વિચાર કરી છે કે આણે કોઈ રસ્તો આપ્યો નથી એવું આપણને લાગે?
કોઈ દી શાંતિથી બેસીને આપણે કોઈ દી વિચાર, આપણી સાધનાને આપણે ચેલેન્જ કરી છે? આપણે જે પ્રકારે દ્રષ્ટાભાવ રાખી છે એને ચેલેન્જ કરી લઈ છે? શું કરશું? પણ એ સ્મૃતિની બહાર તમે માનો કે તમે બોલ્યા સ્મૃતિની બહાર જવું પડે, હાલો તો સ્મૃતિની બહાર કેવી રીતે જશો? હાલો સ્મૃતિની બહાર જવું છે, પેલા સ્મૃતિની બહાર જવું છે મહત્વનું નથી, પેલા સ્મૃતિની બહાર નથી. અત્યારે જે જગ્યાએ છે એ જગ્યાએ રસ્તો નથી, એની અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ છે. અત્યારે જે જગ્યાએ આપણે ઉભા છીએ ત્યાં રસ્તો નથી. હવે ગમે એવી સાધના કરશું તો એનું પરિણામ નહીં આવે. આટલી અન્ડરસ્ટેન્ડિંગ પેલા જોઈ, પછી ઓને ફેંકી દેશું. પણ પેલા આટલું છે આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ, આટલી અન્ડરસ્ટેન્ડિંગ છે આપણી અંદર. એટલે છે એ નિરીક્ષક જ છે, એને બિચારાને પ્રોબ્લેમ હશે અંદર. એટલે એ પ્રોબ્લેમ, એટલે ભલે આમ બહારથી બધું સ્વીકાર છે પણ અંદર તો કમ્પ્લેન જમા થઈ જવાની છે કે ભાઈ આપણે દ્રષ્ટાભાવ છે એટલે કંઈક રિએક્શન. એમની આ જગ્યાએ તમે પેલા તમે જે જગ્યાએ ઉભા છો એ જગ્યાએ આવી જાઓ. અત્યારે કઈ જગ્યાએ ઉભા છીએ આપણે કઈ જગ્યાએ ઉભા છીએ? વૃત્તિ ઉઠે છે એની સાથે તાદાત્મ્ય કરી છે એ અવસ્થા છે. અને છતાં થોડીક એવી અવસ્થા છે કે થોડાક આપણે જુદાઈ પડ્યા છે, લ્યો ને, થોડાક જુદા પડ્યા. પણ જુદા પડ્યા હોય તો હવે સારી ભાવનાઓ થાય છે, ખરાબ ભાવના નથી થતી. હવે સારી ભાવના એમ થાય છે કે આત્મતત્વ, પરમાનંદ, નિર્વિચાર અવસ્થા કેમ પ્રગટ થાય? હવે નિર્વિચાર અવસ્થા પ્રગટ થાય તો વિચાર છે એ બાધક થાય આપણને. નિર્વિચાર અવસ્થા જોતી હોય તો આપણે વિચાર છે એ બાધક થાય ને વિચાર અરે કોન્ફ્લિક્ટ થાય. તો હવે શું કરવું? આપણે સ્વીકાર ભાવ છે પ્રગટ કરવો છે. અને સ્વીકાર ભાવ અત્યારે આપણે જે જગ્યાએ ઉભા છીએ એ જગ્યાએ થાય એમ નથી એવી સાક્ષાત્કાર થાય છે આપણને. પેલું ખરેખર તમે આમ બરાબર રીતે તમારા સાધનને તપાસો, નિરીક્ષક રૂપે તમે છો અત્યારે, માની લ્યો તમે થોડા જુદા પણ પડો છો એમ, એ બરાબર છે. પણ છતાંય આ સાધન છે એ આપણને ફક્ત એટલું કરાવી શકે, આ સાધન આપણને એટલું કરાવી શકે, પ્રકૃતિ જેવી છે એનો સાક્ષાત્કાર કરાવી શકે. અત્યારની મારી પ્રકૃતિ રાગવાળી હોય, દ્વેષવાળી હોય, લોભવાળી હોય, ઘૃણાવાળી હોય તો એનો સાક્ષાત્કાર કરાવી શકે. સાક્ષાત્કાર કર્યા પછી એ અણુ પરમાણુ છે એની સાથે તમારે સંમતિ કરવી ન કરવી તમારી. તમને એમ થાય કે આ અણુ પરમાણુ ગમે છે તો એની સાથે પડી જવાનું. અને તમે જો આ અણુ પરમાણુ તમારી અંદર જે નિરીક્ષક દ્વારા જોયા હોય, એને જે તાપ આપ્યા હોય, સંતાપ આપ્યા હોય, આપણા અંતઃકરણને બગાડ્યું હોય, એ આપણે બધું જોયું હોય અને આપણને એવું લાગે કે આ અણુ પરમાણુમાં જીવવા જેવું નથી, આ અણુ પરમાણુનું વિસર્જન કરવા જેવું છે, એવું લાગે આપણને તો રસ્તો નીકળે. એટલે એવું લાગે છે આપણને? કેમ કઈ જવાબ નથી? એટલે ક્ષણવાર માટે લાગે કે ના ના, માર્ગ તો જ દેખાય. આપણે જે જગ્યાએ છીએ, આપણે જે જગ્યાએ ઉભા હોય ને એ જગ્યા ડેન્જર છે, ત્યાં બોમ્બ પડ્યા છે. આપણે જે જગ્યાએ ઉભા છે ત્યાં બોમ્બ છે તો હમણાં કૂદકો મારીને ન વહી જાય. એટલે આપણે અત્યારે એવી જગ્યા ગોતી છે કે આપણે જે જગ્યાએ ઉભા છીએ ડેન્જર વસ્તુ છે. સ્મૃતિ સાથે જે તાદાત્મ્યની અવસ્થા છે એ ડેન્જર વસ્તુ છે. એમાં આપણે ઉભા છીએ એવી ખબર પડે છે ને અહીં રસ્તો મળતો નથી એટલી ખબર પડે છે. સાચું સ્મૃતિ આપણી આગળ જે મેમરી છે એના દ્વારાનો રસ્તો મળવાનો છે. સ્વીકાર કરવાનો જે છે એ મેમરી દ્વારા રસ્તો મળવાનો છે ખરો? મેમરી સાથે તાદાત્મ્ય કરશું તો રસ્તો મળશે ખરો? નથી મળ્યો. તો હવે આ મેમરીની બહાર જવું છે તો એ મેમરીની બહાર જવા માટે હવે શું કરવું? મેમરી છે, હવે આપણે આવી જાય છીએ કે ભાઈ આ મેમરીમાં તો કોઈ ઉપાય નથી. તો મેમરીની બહાર શું છે?
એવું ક્યારે આપણે તપાસ કર્યું? મેમરીની બહાર ક્યાં જવું? મેમરી સિવાય તો આપણું જીવન નથી. મેમરીની બહાર કઈ છે? આપણે પ્રશ્ન પૂછીએ. સાંભળેલું છે મેમરીની બહાર કઈ છે? સાંભળેલું છે કે તપાસેલું છે? એટલે આપણે ડેટાને શું ગણીએ? આપણી અંદર જે ઇમ્પ્રેશન આવે છે એને આપણે શું ગણી છે? ઇમ્પ્રેશન સ્વયંથી કામ કરે છે કે એને કામ કરવાવાળું કોઈ તંત્ર બીજું છે? માનો કે ઇમ્પ્રેશન બધી અંદર આવી ગઈ, છાપ બધી આવી ગઈ, એ છાપ પોતાની રીતે કામ કરે છે કે એને કામ કરાવવાળું કોઈ છે? એટલે પોતાની રીતે કરવા માટે એને કંઈક જોઈ તો ખરો ને. દાખલા તરીકે કંઈ પણ કરવું હોય તો મને ખબર તો પડવી જોઈએ ને. દાખલા તરીકે ક્રોધ છે, લોભ છે, ઘૃણા છે, આ જે છે વસ્તુ, એની ખબર તો પડે જ છે મને. કોઈ પણ વસ્તુ છે, સુખ થાય, દુઃખ થાય, ફલાણું થાય, દુઃખ એ ખબર તો પડે જ છે. તો ખબર જે છે એ કોની ફેકલ્ટી છે? એટલે બુદ્ધિ તો ડેટા છે. માનો કે એનાલાઇઝ તો કોમ્પ્યુટરની અંદર ડેટા હોય છે, એ એનાલાઇઝ કરી શકે, પણ એ ડેટા છે એ સ્વયંથી કામ કરે છે? ડેટા તો મરેલા છે, મૃતપાય છે, રેકોર્ડિંગ થયેલી વસ્તુ છે. એની અંદર જીવન ક્યાં છે? તો હવે એની અંદર જીવન ન હોય તો જે જીવન છે એ કોની અંદર છે? ડેટાઓ તો એની રીતે પડેલા છે. ડેટાઓને જે જાણે છે, ડેટાની જેને જાણકારી થાય છે, એ કોણ છે? એમની આપણે તપાસી કરીએ કે ને અત્યારે તો એમની આપણી સામે સાયન્સ પડેલું છે. સાયન્સની અંદર આ કોમ્પ્યુટર આપણા માટે, આના માટે, આપણા જીવનને સમજવા માટે, આપણા મનને સમજવા માટે, આપણી બુદ્ધિને સમજવા માટે કોમ્પ્યુટર કાફી છે. કોમ્પ્યુટરની અંદર ડેટા નાખેલા છે અને એ ડેટા દ્વારા કોમ્પ્યુટર હાલે છે. તો એ ડેટા છે એ સ્વયંથી હાલે છે? ડેટા માનો કે બહાર પડ્યા, સ્ક્રીનની અંદર તમે કોઈ પણ પ્રશ્ન કરો છો, કંઈ પણ સંશોધન કરો છો અને એનો જવાબ આવે છે સ્ક્રીનની અંદર. તો એ સ્ક્રીનની અંદર જવાબ આવ્યો, એ જવાબને જોયો કોણે? આપણા ચિત્તની સ્ક્રીન ઉપર જુદા જુદા પ્રકારના એક્શન રિએક્શનો થાય છે, એની રીતે થયા છે, પણ એને પકડે છે કોણ? એને પ્રકાશ કોણ કરે છે? ડેટાને કોણ પ્રકાશ કરે છે? એટલે એવો નક્કર લાગે છે, નક્કર. એમ મારે એમ કેવું છે, ખાલી બૌદ્ધિક નહીં, ખરેખર લાગે છે કે ખરેખર એવું કંઈક હોવું જોઈએ. લાગે એવું કઈ? એટલે આ જગ્યાએ આપણું કાચું જે પડે છે એ આ જગ્યાએ કાચું પડે છે. આ જગ્યાએ બૌદ્ધિક છે કે આપણે પ્રેમ દ્વારા શોધ કરેલી છે? આ બે અહીંયા આપણો પોઈન્ટ છે કે આ વસ્તુ બીજા લોકોએ કીધેલું છે એટલે માનેલું છે કે આપણે ખરેખર અંદરના હૃદયથી, અંદરના પ્રેમથી એને શોધેલું છે? એવું છે? એટલે બધાને એવું લાગે છે કે આ ખરેખર કોઈક આ ડેટાની જુદું કોઈક તત્વ હશે. ડેટા તો આપોઆપ તો કામ ન કરી શકે. માનો કે આ કોમ્પ્યુટરમાં ડેટા છે તો એનર્જી તો જોઈ છે ને, ઉર્જા તો જોઈ છે. એમ આની ઉર્જા તો જોશે, ભાન જોશે, ખબર પડવી જ પડશે ને કે આમ કરાય, આમ ન કરાય. એ ભાન ક્યાંથી આવે છે? એને સેલને અમુક કર્મો કરવાના હોય છે, સેલની પોતાની જવાબદારીઓ હોય છે. તો સેલ પોતાની જવાબદારીઓ નિભાવે છે કેવી રીતે? જુદા જુદા અંદરના સેલો છે એને જયારે જે સમયે જે ફંક્શન કરવાનું, માનો કે જમવાનું શરૂ કર્યું એટલે બધા રસ જરવા માંડે અંદરથી, અને એની રીતે અંદરનું પાચન તંત્ર કાર્યરત થઈ જાય છે એની રીતે.
એની અંદર ભાન છે, એ ભાન આવ્યું ક્યાંથી? એ તો જડ વસ્તુ છે, એની અંદર ક્યાંથી ભાન આવ્યું? ને ભાન છે એ કોઈ જુદી વસ્તુ છે કે આ જડ વસ્તુનો ભાગ છે? શું નથી રહેતું? ભાન તો રીએ છે. ભાન કેમ નથી રહેતું? સુવામાં ભાન તો છે. હા, સુસુપ્તિમાં ભાન રહે છે કે નથી રહેતું? એ પેલા તપાસ કરી લઈ. પેલા સુસુપ્તિમાં ભાન રહે છે આપણને? એટલે ના એટલે નહીં, એની વાત બરાબર છે. માનો કે એ એમ કે છે કે સુસુપ્તિમાં ભાન નથી રહેતું. એ કોને નથી રહેતું? ના એટલે ભાન કોને નથી રહેતું? જે બુદ્ધિ છે એનો તો લય થઈ જાય છે, એટલે એને તો ભાન ન રહે. આ જે ફંક્શન કરે છે ઈગો નથી ત્યાં, તો એને ભાન તો એટલે ઈ તો લય થઈ જાય, ઈગોનો લય થઈ જાય છે, બુદ્ધિનો લય થઈ જાય છે, અને છતાંય ભાન રહે છે આપણું. એટલે આપણે આપણી જાતને અત્યારે બુદ્ધિ માનતા હોય, આપણી જાતને અહંકાર માનતા હોય, શરીર સાથેનો આપણું તાદાત્મ્ય હોય, એટલે આપણે એમ બોલી છીએ કે આપણને ખબર નથી પડતી. પણ આપણને ખબર નથી પડતી એવી ખબર તો પડે છે. આપણને ખબર, માનો કે સુસુપ્તિમાં કાંઈ નહોતું, સરસ ઊંઘ આવી ગઈ હતી, તો એ સરસ ઊંઘ આવી ગઈ હતી ખબર કેવી રીતે પડી? તમારી હાજરી વગર તો ખબર ન પડે. તમારી હાજરી ન હોય તો કોને ખબર પડે કે હારી ઊંઘ હતી, કેવી હતી, સપનાવાળી હતી, કેવી હતી ઊંઘ? એટલે આપણી હાજરી છે એમાં ત્યાં ભાનનું તત્વ તો છે જ, ભાનનું તત્વ છે. પણ એ ભાનનું તત્વ અત્યારે જે વિશેષ રૂપે બુદ્ધિ છે એ લય થઈ ગઈ છે. હવે લય થઈ ગઈ છે એટલે અભાવાત્મક વૃત્તિ છે, અને અભાવાત્મક વૃત્તિને એ પ્રકાશ કરે છે કે કાંઈ નથી. અભાવાત્મક વૃત્તિ છે, કાંઈ કરતા કાંઈ વૃત્તિ નથી. એને જાણવા વાળો ત્યાં બેઠો છે ને એમ કે છે કાંઈ નથી. તો એ કાંઈ નથી બરાબર છે, પણ ત્યાં જે છે એ ભાન છે. નથી બુદ્ધિ, નથી અહંકાર, નથી મન, પણ છે એ ભાન છે. હવે આ ભાન તત્વ છે એ ભાન તત્વની અંદર આપણે જીવવાનો પ્રયાસ કરી જીવી તો એક જુદું ડાયમેન્શન છે. આ જીવનના જે ડાયમેન્શનો છે એના કરતા એક જુદું જ ડાયમેન્શન, પાંચમું ડાયમેન્શન કહીએ આપણે. ચોથું ડાયમેન્શન આપણે મનને કહી દઈ. 3 ડાયમેન્શન લંબાઈ, પહોળાઈ, ઊંચાઈને કહી દઈ. આ મન મૂલ્યાંકન કરે છે, માનસિક રીતે જે મૂલ્યાંકન કરે છે એ ચોથું ડાયમેન્શન છે. અને 5મું ડાયમેન્શન છે આ મૂલ્યાંકન કરે છે ને જોવે છે, પ્રકાશ કરે છે, એવું 5મું છે આપણી અંદર કે જેની આપણને ખબર પડે છે. હવે આ જે 5મું જે છે એની અંદર જ્યાં લગીન પ્રવેશ ન કરી ત્યાં લગીન ફેક્ટ છે એને સ્વીકાર આપણે નહીં કરી શકીએ. જે ફેક્ટ બની રહ્યું છે એનો સ્વીકાર નહીં કરી શકે. આ જે દ્રષ્ટાનું, આ જે પ્રજ્ઞાનું તત્વ છે એની સાથે આપણે જો જોડાયેલા હોય તો એની અંદર હાયર પ્રકારનું ડાયમેન્શન છે, હાયર પ્રકાર ફ્રીક્વન્સી છે, અને ન્યા જે જોડાયેલો હોય એની આખી દ્રષ્ટિકોણ બદલાઈ જાય, એનો આખો વ્યૂ બદલાઈ જાય. તો હવે આ વ્યૂ બદલાઈ જાય એ જગ્યાએ આપણે હવે આવવું છે. હવે આપણો પ્રશ્ન શું છે કે આ સ્વીકાર ભાવ તો આ જગ્યાએ મન બુદ્ધિના ચિત્તના લેવલ ઉપર તો સ્વીકાર ભાવ નહીં થાય. હવે આપણે આ સ્મૃતિની બહાર જવા માંગીએ છીએ, અને સ્મૃતિની બહાર આમ જમ્પ તો નહીં લાગે. સ્મૃતિની બહાર જમ્પ મારવા માટે આ સ્મૃતિ છે અને સ્મૃતિની પાર જવું છે. તો સ્મૃતિને પાર જવા માટે બીજું એક ડાયમેન્શન છે એ વર્તમાન ક્ષણનું છે. સ્મૃતિ છે એ ભૂત અને ભવિષ્યની છે, એમાંથી એક ઉપરનું એક ડાયમેન્શન છે એ વર્તમાનનું તત્વ. હવે વર્તમાનમાં રહેવા દ્વારા, સ્મૃતિમાં રહેવા દ્વારા આપણને કઈ ન ખબર પડે. એની યાર તાદાત્મ્ય કરીને રહેતા હોય તો એમાં અહંકારના બધા બચાવો ને અહંકારનું રક્ષણ એ બધું હોય. પણ હવે આમાં જો આપણે આવી જાય, 5મા ડાયમેન્શનમાં આપણે આવી જાય તો આપણને આ બધી ખબર પડે. આપણને જે વસ્તુ જે છે એટલે આપણને ખબર પડે. એ કેવી રીતે ખબર પડે? તો એ કે ફેક્ચ્યુઅલી જેમ છે એમ ખબર પડે. 5મા ડાયમેન્શનમાં આપણે જો જીવન જીવી એટલે વર્તમાનમાં જીવન જીવી એટલે વર્તમાનનું જીવન કેવું છે તો કે વર્તમાનની અંદર ખબર બધી પડવા માંડી ગઈ. એટલે એક ડાયમેન્શન ત્યાં થઈ ગયું.
એક ડાયમેન્શનની આ એક નવા પ્રકારનું ડાયમેન્શન થયું કે અત્યારે જે હાલી રહ્યું છે એની ખબર પડવા માંડી એને. એટલે વર્તમાન છે એ સ્મૃતિનો વિભાગ નથી. વર્તમાન છે એ સ્મૃતિનો વિભાગ નથી, સ્મૃતિની બહારનો વિભાગ છે આ વર્તમાન છે. પણ આપણી લાચારી એવી છે કે આ સ્મૃતિમાં આપણે રહીશી, આ જે નિરીક્ષક છે એની ઈ નિરીક્ષક છે બંધાયેલો છે, થોડી સારા નરસા સારી વસ્તુ દ્વારા પાછો બંધાયેલો છે. એટલે બંધાયેલો છે એટલે એ ડાયમેન્શન તો હાયર થયું, અને ડાયમેન્શન હાયર થયું, અને ડાયમેન્શનની અંદર ફેક છે એ દેખાવા માંડ્યું. સ્વીકાર નથી થતો, પણ ફેક છે એ દેખાવા માંડે છે. આપણને જે તથ્ય હોય એ બધું દેખાવા, મને મારી અંદર રાગ હોય, દ્વેષ હોય, લોભ હોય, ક્રોધ હોય, ઘૃણા હોય, બધી ખબર પડવા માંડે. એટલે આ ડાયમેન્શનની અંદર, ઓલા ડાયમેન્શનની અંદર ખબર ન પડતી. ખબર પડતી તો એવી ખબર પડતી કે બીજા લોકોનો વાંક છે, આપણો નથી કઈ. આપણને જે ખબર પડતી એવી ખબર પડતી કે જે કંઈ થઈ રહ્યું છે એમાં દોષિત બીજા કોક છે. હવે આ જગ્યાએ આપણે આવી છીએ તો આપણને ખબર પડે છે દોષ આપણામાં છે. આ હાયર ડાયમેન્શનમાં, આ પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી છીએ તો આપણને ખ્યાલ આવે છે કે આપણી મનોવૃત્તિઓ કેવી કેવી છે, કોની હારે કેવો વિચાર કરે છે, કેવો લાભ લેવાનો વિચાર કરે છે, કેવું કપટ કરવાનો વિચાર કરે. તો એ બધી વસ્તુની ખબર છે એ હાયર ડાયમેન્શન વર્તમાનમાં આપણને ખબર પડે. આ વર્તમાનમાં આપણને ખબર પડે છે એટલે વર્તમાન છે એમાં આપણે પ્રવેશ કરવો જોઈએ ને વર્તમાનને આપણું હોવાપણું આપવું જોઈએ. આપણું હોવાપણું અત્યારે જે જગ્યાએ સ્મૃતિની સાથેના તાદાત્મ્યની અંદર છે તો હવે સ્મૃતિને એક અલગ વસ્તુ કરી દેવાની અને સ્મૃતિથી આપણે અલગ થઈ જવાનું. આ વર્તમાન છે પોતે અલગ વસ્તુ છે, અને વર્તમાન અલગ વસ્તુ હોવાથી આ વર્તમાન છે એ આપણું હોવું છે. વર્તમાન છે એ આપણું હોવું છે. હવે આપણે જે ભૂલી ગયા હતા હોવાપણાને, એ હોવાપણાને યાદ કરી છે અને એ હોવાપણામાં જીવવાનો પ્રયાસ કરી છે. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે, અને આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ જે ફેક્ટ છે એને યોગ્ય રીતે જોઈ શકે છે. અને એનો વિષાદ એને આવે છે કે આ હારું પ્રેમ વગરનો, શાંતિ વગરનો, ક્રોધવાળો, કપટવાળો, લોભવાળો, લુચ્ચાઈવાળો એનો ચહેરો, એનો જે છે રિયલ અત્યારનો જે ચહેરો છે એ એને દેખાઈ આવે છે. એટલે આ ડાયમેન્શનમાં પ્રેઝન્ટ મોમેન્ટમાં આટલું કામ થઈ જાય. હવે આ પ્રેઝન્ટ મોમેન્ટમાં આટલું થઈ જાય, પણ નિરીક્ષક છે એ લોડેડ છે, લાખો કરોડો વર્ષની યાત્રા કરેલી છે અહંકાર સાથેની, એટલે લોડેડ છે. એટલે એ લોડમાં અભિપ્રાય જે અંદર આવે છે, તાટસ્થ્યતાને જે ગુમાવી દે છે, એ તાટસ્થ્યતા ગુમાવે છે, ત્યાં આપણું ધ્યાન છે. હવે આપણું ડાયમેન્શન થોડુંક એના કરતા થોડું હાયર કરવું જોઈએ. એટલે હવે ખાલી દેખાય એટલું પૂરતું નહીં. આ દેખાય છે, રાગ દેખાણો, દ્વેષ દેખાણો, લોભ દેખાણો, એટલું કાફી નથી. હવે એ આવ્યા, એ પ્રગટ થાય છે ત્યારે અંદર અભિપ્રાય ક્યાં ઉઠે છે? આ અંદર જે અભિપ્રાય ઉઠે છે એને જોનારો દાખલ થઈ જાય તો એક ચોથું બીજું એક ડાયમેન્શન. આ ડાયમેન્શનમાં જે પ્રવેશ કર્યો તો હવે ખરેખર હાયર ડાયમેન્શનમાં આપણો પ્રવેશ થશે. ખાલી એટલી ખબર પડશે કે અત્યારની સિચ્યુએશન મંજૂર છે કે ના મંજૂર છે. અત્યારની જે ફેક્ટ હોય એ મને સ્વીકાર્ય છે કે અસ્વીકાર્ય છે. જો સ્વીકાર્ય હોય તોય ભલે અને અસ્વીકાર્ય હોય તોય ભલે, તો આપણે અત્યારે વર્તમાન ક્ષણમાં ખરેખર જે અભિપ્રાયનું જે ફેક્ટર છે એને આપણે જોઈ શકતા નથી. એટલે અભિપ્રાયનું ફેક્ટર જો આપણે જોઈ શકીએ ત્યારે આપણે દ્રષ્ટાની અંદર પ્રવેશ કરીએ. પેલા રાગને જોવો, દ્વેષને જોવો, લોભને જોવો, એ આપણે ઓલા સ્થૂલ ડાયમેન્શનમાંથી સૂક્ષ્મ ડાયમેન્શનમાં આવ્યા, અને સૂક્ષ્મ ડાયમેન્શનમાં આવ્યા પણ નિરીક્ષક લોડેડ છે. એટલે નિરીક્ષકને તો જોઈ છે શાંતિ, એને સાક્ષાત્કારો, એની અનુભૂતિઓ ઘણું ઘણું જોઈ છે, એને અંદરથી ઘણું ઘણું જોઈ છે. એને અંદર આ નિરીક્ષક આવે તો એક ક્લેરિટી એવી થાય, ક્લેરિટી એવી થાય કે અવસ્થા ગમે તેવી હોય, નિર્વિચાર હોય, સમાધિની હોય, વિક્ષેપની અવસ્થા હોય, એ આવશે ને જાશે. આ અવસ્થાઓ આવશે ને જાશે, અને આવશે ને જાશે તો જ્યારે આવશે ત્યારે રાજી રહીશ અથવા નહીં હોય તો નારાજ રહીશ. તો એ મારી પરિસ્થિતિમાં સુખ દુઃખ છે મટવાના નથી. તો મટશે કોનાથી? તો એ કે આ જે પ્રગટ થઈ રહ્યું છે એનાથી મારું હોવું જુદું છે. એટલે અભિપ્રાય જે આપે છે એ અભિપ્રાય આપનાર છે એ મારું હોવું નથી, પણ મારું હોવું છે તટસ્થતા છે, દ્રષ્ટાપણું છે, હોવાપણું છે, એ મારું હોવું છે. અને આ હોવાની અંદર આપણે જીવનનો પ્રયાસ કરી તો ફેક્ટ છે ને એ આપણને કોઈ વિરોધ વગર એ આપણને સ્વીકાર થઈ જાય. જેમ આપણે રસ્તામાં હાલ્યા જતા હોય, અંધારામાં હાલ્યા જતા હોય, કોઈ અજાણી જગ્યામાં હાલ્યા જતા હોય,
અને આપણને હજી એક પગ કરવા જતા હોય ને આપણે પ્રકાશ કરી કે ઓહો અહીંયા તો ખાડો છે મોટો બધો, તો આપણે કેમ પાછા વળી જાય. એમાં આ જે દ્રષ્ટાનો પ્રકાશ છે ને એ આપણને એમ કહે કે આ કરવા જેવું નથી. એટલે બોલતો નથી, સમજ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે. એ શબ્દ અને વિચાર વગર ઘણું સમજી જાય છે. એક સેકન્ડની અંદર એટલી બધી એની સમજ થઈ જાય છે, એવું આ દ્રષ્ટાપણું છે. તો આ દ્રષ્ટાપણાની અંદર જે ફેક છે એને આપોઆપ સ્વીકાર, હાયર ડાયમેન્શન છે એની અંદર અન્ડરસ્ટેન્ડિંગ રહે છે. તો એ અન્ડરસ્ટેન્ડિંગની અંદર ખબર પડે છે. એટલે ફેક છે એનો સ્મૃતિમાં નથી, એટલે ફેક છે એને ખબર પડે છે અત્યારનું ફેક છે. અને ફેકને જે સ્વીકાર કરે છે એ શું કરે છે? ફેકને સ્વીકાર કરવો એટલે બહુ મોટી જબરજસ્ત ઘટના છે. વ્યક્તિત્વનું વિસર્જન છે ને એ સ્વીકારની ઘટના છે. વ્યક્તિત્વનું વિસર્જન, અત્યારે મેં સ્વીકાર કર્યો એનો અર્થ એમ છે મારો અહંકાર સાઈડમાં વયો ગયો અને અત્યારે એક પ્રજ્ઞાનો પ્રકાશ મારી અંદર છે કે અત્યારે આ જીવનની આ વસ્તુ છે. મને શરીરની પીડા છે તો શરીરની પીડા છે, આજુબાજુ સારા માણસો છે અથવા ખરાબ માણસો છે તો ખરાબ માણસો. આ જીવનનું ફેક છે. આ ફેકનો હું જયારે સ્વીકાર કરું છું ત્યારે મને અંદર કઈ પ્રોબ્લેમ હોતો નથી. અને પ્રોબ્લેમ હોતો નથી એમ નહીં, હું એક પ્રોબ્લેમને સોલ્વ કરી નાખ્યો. આ વાંધા વચકાનો જે પ્રશ્ન હતો એને મેં અત્યારે ને અત્યારે સોલ્વ કરી લીધો. મને હવે કોઈ વાંધો નથી. મને અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે કે આ જગ્યાએ આ અન્ડરસ્ટેન્ડિંગ હું કરીશ એટલે મારા એક હુંનો વિસર્જન, મારા એક આગ્રહનું વિસર્જન, મારા એક વ્યક્તિત્વનું વિસર્જન. તો આ વિસર્જનની આખી પ્રક્રિયા જે થાય છે એ આના દ્વારા થાય છે. એટલે જેટલું આપણી અંદર આ દ્રષ્ટાપણું છે, સાક્ષીપણું છે, અભિપ્રાય જે આપે છે એના તરફ આપણું લક્ષ છે, તો પછી આપણે જે ડાયમેન્શનમાંથી જોઈશી એ ડાયમેન્શનમાં સંપૂર્ણ રીતે સ્વીકાર છે અને વ્યક્તિત્વનું વિસર્જનની પ્રોસેસ છે. મારું આગ્રહ, મારી માન્યતા, માનો કે હું ગમે એવો જોરદાર છું પણ મારી એક લાચારી થઈ ગઈ. અમુક સંજોગો એવા આવ્યા કે મારી લાચારી થઈ ગઈ, હું કઈ કરી શકતો નથી. હવે કરી શકતો નથી એમાં અહંકાર હોય એ કરવા મથે, અને આ પ્રજ્ઞાવાળો માણસ હોય કરવા ન માથે. સમજી જાય કે આ અહંકાર ઉપર કામ કરવા જેવું છે. અત્યારે હું કઈ કરી નથી શકતો એટલે અહંકાર છે એ નારાજ થવાનો છે, પણ અહંકાર નારાજ થાય એમાં તો મારી ખુશી છે. મેં અહંકાર છે એનો ખેલ જોઈ લીધો છે. અહંકાર કેટલો મને ત્રાસ આપે છે એને જોઈ લીધો. હું વિસર્જન કરવાનું તૈયાર છું. વિસર્જન કરવા જે તૈયાર છે એને આ સ્વીકાર થઈ જાય છે. એટલે આપણે હાયર ડાયમેન્શનમાં પ્રવેશ કરવો જોઈએ આ રીતે. હવે માનો કે હવે આ કંઈક આ અઘરું લાગતું હોય તો આપણે એવો પ્રયોગ કરાય કે કોઈ કેન્દ્ર હોય ને, કોઈ કેન્દ્ર, એ કેન્દ્રનું નિર્માણ કરવું. શ્વાસનું કેન્દ્ર છે, નાભીનું કેન્દ્ર છે, કોઈ XYZ તમને જે ગમે કેન્દ્ર હોય. કેન્દ્ર છે એ હોવાપણું અથવા પ્રેઝન્ટ મોમેન્ટ છે અને સ્મૃતિનો વિભાગ નથી. તો હોવાપણું પેલા પ્રસ્થાપિત કરો. આપણું અત્યારે પ્રોબ્લેમ શું છે કે આનો કોઈ ચોકીદાર હાજર નથી. એટલે અંતકરણ એટલે આ હોટલ જેવું છે. કોઈ આવીને જે કરવું એ કરીને વહી જાય. ક્રોધ આવે, ક્રોધને જે કરવું એ કરીને વહી જાય. લોભ આવે કરીને વહી જાય. ગમે તે જે ભાવ આવ્યા એ ભાવ આવીને આપણને કરીને વયા જાય છે. કોઈ ચોકીદાર નથી. એટલે આ જે વર્તમાન ક્ષણ આપણે જે અંદર દાખલ કરી છે, એટલે આપણે કેન્દ્ર સ્થાપિત કરી છે એ ચોકીદાર. એટલે ચોકીદાર એટલે હોવાપણું. એટલે હવે મારા અંતકરણની અંદર સવારથી સાંજ લગીને જે બનશે એને હું જોઈ શકીશ. મારું હાજરી હશે તો પેલું કામ આપણે એમ કરી શકીએ કે આપણા ચિત્તને એકાગ્ર કરવા માટે કોઈ પણ જગ્યાએ કેન્દ્રમાં હોવાપણાનો અભ્યાસ છે એ નિરંતર કરવો જોઈએ. અને હોવાપણાનો અભ્યાસ બરાબર થાય તો હોવાપણામાં રહીને જોવાપણાનો અભ્યાસ કરવાનો. હોવાપણાને છોડવાનું નથી. માનો કે મારે શ્વાસને, મારે નાભીને છોડ્યા વગર એને હું છોડતો નથી અને બહારનો અવાજ સાંભળું છું, પછી કઈ બોલાય છે એના દ્વારા અંદર પ્રતિક્રિયાઓ થાય છે એને જોઉં છું. એ કરવાની પ્રોસેસ કરશું તો પ્રોફેસર સાહેબજી કહે છે કે જે ફેક છે જે એક ફરજિયાત સ્વીકાર છે અને એક અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા સ્વીકાર. અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા બહુ રાજી રહેવાય અને અહંકાર છે એનું વિસર્જન થાય, આગ્રહનું વિસર્જન થાય, વ્યક્તિત્વનું વિસર્જન થવાની પ્રક્રિયા થાય. જેટલું ફેકનો સ્વીકાર કરતા જાય ને, ફેકનો વિરોધી છે અહંકાર. જે અત્યારે ફેક્ટ હાલી રહ્યું હોય ને એનો વિરોધ કરી રહ્યો હોય અહંકાર, વ્યક્તિત્વ. અને આ જયારે હાયર ડાયમેન્શનમાં જીવી છે ત્યારે આ વ્યક્તિત્વ છે એનું આગ્રહનું, માન્યતાનું, ધારણાનું વિસર્જન થાય. એટલે ધીરે ધીરે
આપણે ફેકથી ટ્રુથ તરફની યાત્રા. ફેક છે એનું વિસર્જન થતું જાય. ફેકનું વિસર્જન થતું જાય એટલે મારા વ્યક્તિત્વનું વિસર્જન, મારા આગ્રહનું, મારું માન્યતાનું, મારું ધારણાનું વિસર્જન થતું જાય. એટલા અંશમાં એ અણુ પરમાણુ ગયા અને એ અણુ પરમાણુ એ જગ્યા ખાલી કરી તો મારી અંદર ઊંડાઈ વહી હતી, અંદરની શાંતિ પ્રગટ થઈ, અંદરનો આનંદ પ્રગટ થયો, અંદરનો પ્રેમ પ્રગટ થયો, અંદરની પ્રજ્ઞા પ્રગટ થઈ. એટલે આમાં જવા માટે આ રસ્તો છે આપણે. આપણે આકાશની અંદર જોઈ છે ને, સૂર્ય છે ક્યાં વહી જાય છે, વાદળ આવે છે ત્યારે ક્યાં વહી જાય છે અને પછી કેવી રીતે આવે છે, કેવી રીતે થાય છે. સૂર્ય તો છે જ એની જગ્યાએ, પણ સૂર્યની ઉપર આવરણ આવી ગયું. એમાં ચેતન તત્વ, આત્મ તત્વ છે એ કઈ જાતું નથી, પણ એની ઉપર રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય, નેગેટિવિટીઓ એ બધા એના જે મૂળ સ્ત્રોત છે ને દબાવી દે છે. અને આ જે સાક્ષીને આપણે પ્રગટ કરી છે, એટલે સાક્ષી પેલી પ્રક્રિયા છે, આ જે ઉપરના આવરણો છે ને તોડવાની પ્રક્રિયા કરે. એટલે જાતો નથી, આનંદ જાતો નથી, પણ આનંદ વયો ગયો હોય એવું લાગે છે આપણને. આનંદ તો એની જગ્યાએ બેઠેલો છે, પણ એના ઉપર ચડી ગયા છે, ઘણા પડ ચડી ગયા છે એને લીધે. એટલે બહાર ફેરફાર થઈ શકે એમ નથી, પણ એના કરતા વધારે બહાર તો ફેરફાર નહીં થાય, એ તો સમજમાં આવે એવું છે. પણ અત્યારે હું જે જગ્યાએ જીવું છું એના દ્વારા ફેરફાર નહીં થાય. અત્યારે જે જગ્યાએ જીવું છું એના દ્વારા કઈ ફેરફાર નથી થવાનો. બહાર તો ફેરફાર નથી થવાનો, અંદર આ જગ્યાએ જો ઉભો રહું તો એ જગ્યાએ ફેરફાર નહીં થાય. હવે મારે ક્યાં જગ્યાએ જવું, મારું એટેન્શન છે એને ક્યાંથી ફ્રી કરવું અને ક્યાં જોડવું. સાધનાનો મહત્વનો વિભાગ છે ફેકનો સ્વીકાર કરો. એટલે એમ સમજો કે જે લોકો સાચી સાધના હોય ને એને આ વસ્તુ થવા માંડે તો સમજવાનું કે હવે એના બધા જેટલું છે એ બધું કપાઈ જવાનું છે. એની અંદર એક કળા આવડી ગઈ, કેવી રીતે પોતાનું હોવાપણું છે એ ક્યાં રાખવું એને આવડી ગયું છે. એટલે હોવાપણાને કઈ રાખવાનું હોતું નથી, હોવાપણું તો હોય છે. ફક્ત હોવાપણું જે આપણું હોવાપણું છે જોડાયેલું છે સ્મૃતિ સાથે, ભૂત સાથે, ભવિષ્ય સાથે. ખાલી એનાથી આપણે એને છોડાવી એટલે આપણે કઈ બહુ મોટું સાહસ કરી છે એવું કઈ નથી. એટેન્શન આપણી આગળ મળેલું જ છે. હોવાપણું અત્યારે તમે તમારું હોવાપણું છે એટલે તમે સાંભળી શકો છો. તો તમને તમારી આગળ હોવાપણું તો છે જ, પણ એ હોવાપણાને તમે ભૂત અને ભવિષ્ય સાથે જોડી દો છો, તાદાત્મ્ય કરી લ્યો છો, એટલે હોવાપણું છે અશુદ્ધ થઈ જાય. અને આ જે શુદ્ધિ જે આપણે કહી છીએ શું છે કે આ ભૂત અને ભવિષ્યથી છોડાવી દીધી, સ્મૃતિથી એને છોડાવી દીધું, એટલે એ શુદ્ધિની પ્રક્રિયા કહેવાય. અશુદ્ધિ એટલે શું થાય? રાગ આવ્યો અને રાગ સાથે જોડાઈ ગયો, અશુદ્ધિ થઈ ગઈ. દ્વેષ આવ્યો, દ્વેષ સાથે જોડાઈ ગયો, અશુદ્ધિ થઈ ગઈ. પણ રાગ પ્રગટ થાય, દ્વેષ પ્રગટ થાય, હું સાથે જોડાવ નહીં, એને ઉર્જા ન આપું તો મારું અંતઃકરણ બગડે નહીં. મારું અંતઃકરણ નો બગડ્યું, અત્યારે નો બગડ્યું એટલે એ શુદ્ધ થયું. રાગ સાથે જોડાણું નહીં, દ્વેષ સાથે જોડાણ નહીં, અને સાક્ષી સાથે જોડાણું, હોવાપણા સાથે જોડાણું, પ્રેમ સાથે જોડાણું, તો બગડ્યું નહીં, શુદ્ધ. તો પેલી અસર પ્રાણ ઉપર આવશે, પ્રાણ શુદ્ધ થવા માટે. એ પ્રશ્ન કરવાનો, એ
પ્રશ્ન આપણે આપણી જાતને કરવાનો છે. આ કોને છે? જો પ્રશ્નના પ્રકારમાં બે વિભાગ છે. એક વિભાગ એવો છે કે આપણે સચ્ચિદાનંદ છીએ. બીજું પાછું સચ્ચિદાનંદ હોવા છતાંય આપણને પાછો પ્રોબ્લેમ એવો લાગે છે કે આ બધું તો ક્યાં છે. એટલે સચ્ચિદાનંદ છે એ માહિતી છે અને અત્યારે જે છે એ ફેક્ટ છે. હવે આપણે જે નથી જાણેલું એને નથી જાણેલું રાખી છે કે સચ્ચિદાનંદ હોય તો મને દુઃખ કેવી રીતે હોય, મને ભય કેવી રીતે હોય, મને ઘૃણા કેવી રીતે હોય. સચ્ચિદાનંદ જો હોવો જ ખરેખરો તો મને એમ કેમ હોય? હું પ્રશ્ન કરું છું. હું આ સચ્ચિદાનંદને સ્વીકારતો નથી, પણ સચ્ચિદાનંદને શોધું છું, સર્ચ કરું છું કે આ બધા બોલે છે કે સત છે, ચિત્ત છે, આનંદ છે, તો ખરેખર આ સત નામનું તત્વ અસ્તિત્વ ધરાવે છે કે આ ભ્રમણા છે? મારે ઇન્ક્વાયરી કરવી છે. હું કઈ રેડીમેડ નહીં લઉં, હું કોઈનું ઉધાર નહીં લઉં. બીજાએ જોયેલી, બીજાની આંખથી જોયેલી વસ્તુને હું કોઈ દી સ્વીકારીશ નહીં. મારી આંખથી જોઈશ. એવો જેને અંદરનો ભાવ હશે એ લોકો આની સર્ચ કરશે. આ વાત સચ્ચિદાનંદ હું સેજી કરતા સેજે અઈડો નથી તો હું સ્વીકાર કેવી રીતે કરું કે સચ્ચિદાનંદ છે? મેં કોઈ દી એને સ્પર્શ જ નથી કર્યો તો હું કેવી રીતે કહી શકું કે સચ્ચિદાનંદ છે? એટલે સચ્ચિદાનંદ તમે જયારે શબ્દ બોલો ને ત્યારે તમને અંદર એવી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે આ સચ્ચિદાનંદની તપાસ નથી કરી. વાત સાંભળેલી છે, બહારથી આવેલી વાત છે, તો મેં એની તપાસ નથી કરી. અને આપણો પ્રોબ્લેમ, આપણો જનરલ પ્રોબ્લેમ એવો છે કે આપણે એટલું બધું સાંભળેલું છે, વાંચેલું છે કે હવે આપણું કયું અને બીજાનું કયું, એટલે આપણું તો કઈ છે જ નહીં, છતાંય આ તો બોલવું પડે. આપણું કયું અને બીજાનું કયું એને કઈ ખબર જ નથી. આવેલું બધું બહારથી, ડેટા બધો બહારથી આવેલો છે અને આપણને એવી ભ્રમણા થઈ ગઈ છે કે ગીતામાં કીધેલું છે એને મને ખબર, દ્રષ્ટાની, સાક્ષીની, વર્તમાનની, સનાતન તત્વની મને ખબર, આપણને કઈ ખબર નથી. એટલે સાચો અધ્યાત્મનો સાધક છે અને રિયલ જેની અંદર ખરેખરું દ્રષ્ટાપણું છે એ લોકો તો નિરંતર રીતે એવું અનુભવ કરે છે કે અમને કઈ ખબર નથી, અમને કઈ ખબર નથી, અમને કઈ ખબર નથી. ખબર નથી, ખબર નથી ની યાત્રા જેની હાલતી હોય ને એને સમજવાનું કે આપણો રાઈટ પાથ છે એ રાઈટ છે. જે લોકો એમ કહે કે મને ખબર છે એટલે તમારે સમજી લેવાનું હવે એ ગયો, હવે તપાસ નહીં કરે, હવે સર્ચ નહીં કરે, હવે એમાં જીવન જીવશે નહીં. એટલે સાચું જયારે અધ્યાત્મ હોય છે ત્યારે સતત રીતે એને એવું લાગે છે કે મને ખબર નથી, ખબર નથી, ખબર. અને ખબર નથી એ આત્માનું તત્વ છે. આત્મા શૂન્ય છે અને હું શૂન્ય સાથે જોડાવા માટે ખબર નથી. જો સ્મૃતિ સાથે જોડાવ તો ખબર પડે છે. અને ખરેખર હું ઈમાનદાર હોઉં તો હું મને પ્રશ્ન કરું છું, ખરેખર તને ખબર છે? સાચી વાત કર કે તને ખબર છે. જો ખબર ન હોય તો રાખ ને અંદર, નથી ખબર એવું રાખ. અને નથી ખબર છે એવું રાખવા દ્વારા શું થાય છે? નથી ખબર એવું દ્વારા શું થાય છે? આત્માની સામે આપણે સીધો આપણો પ્રશ્ન છે એ આત્માની સામે જાય છે. આ સ્મૃતિ સામે નથી જાતો પણ આત્માની સામે જાય છે અને આત્મા એનો જવાબ આપે છે અનુભૂતિ રૂપે. આપણી સ્વયંની અનુભૂતિ રૂપે એ પોતે જવાબ આપે. એટલે આપણે તો એવું કરવાનું છે કે ખબર નથી એવી અવસ્થામાં, એના વિષાદમાં, એના મૌનમાં, એના તપમાં આપણે જીવવાનું છે અને એમાંથી કંઈક પ્રગટ થવાનું. અત્યારની આપણી ખબર ઓલા ચોર જેવી છે. ચોર ચોરી કરી જાય છે, બધું ભેગું કરવા માંડે છે, લઈ જાય છે, બાંધવા માંડે છે, કે હવે જાય છે તો એ કે એ ખબર છે ને ઓલો ચોરી કરીને વહી જાય છે. આપણને અત્યારે બધી ખબર છે કે મારી અંદર રાગ છે, દ્વેષ છે, ઘૃણા છે, કઈ કરતા કા નથી. કઈ મને કે ચોર આવ્યો હોય તો ઉઠી ન જાય આપણે. તો આપણે આ વસ્તુ આવે છે એના માટે પ્રયાસ કા નથી કરતા? તો એનો અર્થ એમ છે ખબર નથી, ખાલી આ ભ્રમણા સપનું છે. ખબર એમ કે આપણે આ સપનામાં બોલી છીએ કે આ રાગ આવે છે, દ્વેષ આવે છે, પણ રાગ ને દ્વેષ આવતો હોય તો એને કાઢવા માટે કા ન થાય? એટલે બધા લોકો જાણે છે, નથી જાણતા એવું કઈ નથી, પણ કોઈ પ્રયાસ નથી કરતું, કોઈને આ ખૂંચતું નથી. કે છે ખરા કે અમને આ નથી ગમતું, ન ગમતું હોય તો એપ્લાય થવા માંડે. ખરેખર ન ગમતું હોય તો હું એપ્લાય કરવા માંડું કે આમનાથી પાર કેમ જાઉં, રાગ દ્વેષ થી પાર કેમ જાઉં.
પુરુષાર્થ શબ્દ છે એ શું છે? આપણે તો હવે પાછો પુરુષાર્થ શબ્દને જોવો પડશે. પુરુષાર્થ શબ્દ આપણે જયારે બોલી છીએ ત્યારે એનો અર્થ આપણામાં શું હોય છે? પુરુષાર્થ શબ્દ દ્વારા આપણે શું સમજીએ છીએ? હા, નહીં, એટલે એક વસ્તુ ઈ પુરુષાર્થ નથી. પેલું એક વસ્તુ છે ઈ પુરુષાર્થ નથી. પુરુષાર્થ છે પ્રકૃતિની વસ્તુ નથી. પુરુષાર્થ શબ્દ છે પુરુષ અર્થે. અત્યારે આપણે જે જીવન જીવી છીએ પ્રકૃતિ અર્થે જીવી છીએ. અત્યારે જે જીવન છે, જેટલું જીવન છે એ પ્રકૃતિ માટે છે, પુરુષ માટે નથી. આપણી અંદર પ્રકૃતિ છે અને પુરુષ છે. અત્યારનું આખું જીવન છે એ પ્રકૃતિ અર્થે છે, પુરુષ અર્થે નથી. રાગ છે, દ્વેષ છે, કઈક સુખ માટેની જે કામનાઓ છે, ઝંખનાઓ છે, એ બધી જે છે એ પ્રકૃતિ અર્થે છે, પુરુષ અર્થે નથી. તો પ્રકૃતિ શું છે અને પુરુષ શું છે? હવે પુરુષ છે, આપણી અંદર જે પુરુષ તત્વ છે એ હાવ પ્રકૃતિથી ભિન્ન તત્વ છે, પ્રકૃતિથી ભિન્ન તત્વ છે. અને પુરુષ તત્વ છે એ નિરંતર છે, શાશ્વત છે. આપણી અંદર જે પુરુષ તત્વ છે એ જ પ્રકાશ કર્યા રાખે છે, સવારે, બપોરે, સાંજે, જાગૃતમાં, સુષુપ્તિમાં, એવા નિરંતર રીતે પ્રકાશ કર્યા રાખે છે. આપણી અંદર જે તત્વ છે, સાક્ષીનું જે તત્વ છે, દ્રષ્ટાનું જે તત્વ છે, એ નિરંતર રીતે આ જોયા જ રાખે અને એ શાશ્વત છે. હવે શાશ્વત છે એના માટે આપણે શું કરવાનું હોય? હવે જો પુરુષાર્થ એટલે શું? શાશ્વત માટે શું જે છે એના માટે આપણે શું કરવાનું હોય? એનું અસ્તિત્વ જ છે. એના અસ્તિત્વ દ્વારા ઓલું દેખાય છે. પ્રકૃતિ જે દેખાય છે એ તો એના હોવા દ્વારા દેખાય છે. એનું હોવાનું ન હોય તો પ્રકૃતિ દેખાય નહીં. પ્રકૃતિનું અસ્તિત્વ નથી. તો આની હાજરી ન હોય તો પ્રકૃતિનું કોઈ અસ્તિત્વ જ નથી. હવે તો એટલો અર્થ થયો કે આ ભગવાન માટે કંઈ કરવાનું નથી. તો હવે ભગવાન માટે કંઈ કરવાનું નથી એટલે કંઈ ન કરવું એ પુરુષાર્થ છે. હવે કંઈ ન કરવું એની અંદર હવે આપણે જોઈએ કે આપણે તો કઈ ને કઈ મતતા હોય છે, કઈ ને કઈ પ્રકારે કઈક શ્વાસમાં જોઈએ, ફલાણે જોઈએ, ઢીકણે જોઈએ, એ તો આપણે કરતા જ હોય છે. તો હવે શું કરવું? હવે ન કરવું એ પુરુષાર્થ છે. આત્મતત્વ આ એટેન્શન તમે આમ બહુ ખબર ન પડે તો એટેન્શન તો આપણી આગળ છે ને, એ એટેન્શન આપણી આગળ નિરંતર હોય છે. એટેન્શન આપણી અંદર નિરંતર રીતે કોઈ ને કોઈ પ્રકારે હોવાપણું જે છે એ નિરંતર હોય છે આપણી આગળ હોય છે. હવે જે છે એને ખાલી આપણે ફ્રી કરવું છે. આ જે પ્રકૃતિ સાથેનું જે તાદાત્મ્ય કરેલું છે એનાથી ખાલી ફ્રી કરવું છે. અત્યારે એ પોતે એટેન્શન છે, આપણું જે એટેન્શન છે એનું હોવાપણું જ છે, અને એટેન્શનનું હોવાપણું છે એ દ્રશ્યની સાથે અનુરક્ત થઈ જાય છે, એકાકાર થઈ જાય છે. હવે એટેન્શનને આપણે શું કરી છે? ફ્રી કરી દઈશું. કોની સાથે? પ્રકૃતિથી ફ્રી કરી દઈશું. એટલે ન કરવું. પ્રકૃતિથી ફ્રી કરવાનો અર્થ એવો છે આપણું જે ઓરિજિનલ હોવાપણું છે એમાં આપણે જીવી છીએ. એટલે કાંઈ ન કરવું એ પુરુષાર્થ છે, અને કાંઈ ન કરવું એ પુરુષાર્થ છે. એના હવે પછી આપણે ખાલી ફિલોસોફિકલ નહીં પણ હવે એકચ્યુઅલ. હવે તો પછી આપણી સાધના કરવી કેવી રીતે? હવે આપણે સાધના કરવી છે. હવે સાધનાની અંદર શું થાય તો કે આત્મતત્વ માટે કંઈ કરવાનું નથી. હવે પેલા વાત બરાબર સમજી લ્યો, આપણે કરી દીધી. આત્મતત્વ માટે કંઈ કરવાનું નથી, પણ અંતઃકરણ માટે કંઈક કરવાનું છે. અને ઈ કરવાનું ક્યાં લગીન છે એ પછી આપણે કહી કે અંતઃકરણ છે એની અંદર 3 પ્રકારના દોષ છે, મળ છે, વિક્ષેપ છે અને આવરણ છે. તો આ અંતઃકરણની અંદર અંતઃકરણને તો ચોખ્ખું કરવું જોઈએ. અંતઃકરણ છે એ કામના વાળું છે, બુદ્ધિ વાળું છે, સ્વાર્થ વાળું છે, સંવેદનહીનતા છે, સંવેદનશીલ નથી આ બુદ્ધિમાં જે જીવે છે. હવે ઈ જે છે તો એ કે નિષ્કામ કર્મ ભાવના વિકાસ દ્વારા એને આપણે કંઈક કામ કરીએ. એટલે પેલું સ્ટેપ માનો કે આપણે લેવું છે તો પેલી સ્ટેપ છે એ તમારે અંદર જોવાનું કે તમે જ્યાં હો ત્યાં, ઘરમાં હો, મિત્ર સાથે હો, ગમે ત્યાં હો, તમને એવો વિચાર આવે છે કે આને આપણે મદદ કેવી રીતે કરી, અને આપણે કેવી રીતે ઉપયોગમાં આવશું, અને કેવી રીતે આપણે ખુશ કરશું, જે આપણી આજુબાજુ છે એને ખુશ કેવી રીતે કરી. આપણું સેન્ટર આપણે રાખતા નથી અને એની ખુશી દ્વારા આપણને ખુશી જ મળવાની છે. તો પેલું જે કર્મ કરવાનું છે એ કર્મ એવું કરવાનું છે નિષ્કામ કર્મ. હવે નિષ્કામ કર્મ છે એ નગદ ધર્મ છે.
એટલે અત્યારે હું કર્મ કરું છું બીજા માટે અને મને અંદર ખુશી મળે છે. ઓલી ખુશી જયારે મળવાની હોય ત્યારે મળે. પણ કોઈ બીમાર છે, કોઈ દુઃખી છે, કોઈ ભૂખ્યું છે, એને તમે કઈ આપો છો, સહાય કરો છો, તમને આનંદ આવે. કોઈને જીવનનો પ્રશ્ન છે અને જીવનની અંદર હતાશ નિરાશ થઈ ગયો છે અને તમે એને આશ્વાસન આપો છો અને આશ્વાસન દ્વારા રાજી થાય છે, અંદર રાજીપો મળે છે. તો આ નિષ્કામ કર્મ છે અથવા સેન્સિટિવિટી છે, એ પહેલું સ્ટેપ છે. એટલે આધ્યાત્મના લોકોએ પહેલા એવું જોયું, પેલે સંવેદનશીલ છે, જે જગ્યાએ પોતે હોય છે ત્યાં બીજાનો વિચાર કરે છે, પત્નીનો વિચાર કરે છે, બાળકોનો વિચાર કરે છે, એની સામે જે લોકો છે એનો વિચાર કરે છે, પોતાનો કરે છે. તો જો બીજાનો વિચાર કરવાનું એને આવડી ગયું હોય, એનું જીવન એવું થઈ ગયું હોય, હૃદયમાં જીવતો થઈ ગયો હોય, તો એનો મળદોષ દૂર થઈ ગયો. હવે એ છોડી દે. હવે એને કોઈ કામ એવું કરવાની જરૂર નથી. સ્થૂલ કર્મ કરવાનું હવે એની રીત જુદી થઈ જશે. હવે એની રીત છે એ જુદી થઈ જાય. જો હૃદયનો વિકાસ થઈ ગયો હોય, ભાવનો વિકાસ થઈ ગયો હોય, તો હવે એને એ વાતને મૂકો. હવે એનાથી સારી વાત લ્યો કે ભલે આમ એ બીજાને હેલ્પ કરે છે, આમ બધું છે, પણ એ બધું હોવા છતાં એની ચિત્તની વૃત્તિ કેવી છે કે થોડી વારમાં આમાં જાય છે, થોડી વારમાં આમાં જાય છે, થોડી વારમાં આમાં જાય, થોડી વારમાં આમાં જાય. એટલે કોઈ જગ્યાએ ફેર આમ સ્થિર થઈને રહેતી નથી. તો હવે બીજું ફંક્શન, હવે જે આપણું શુદ્ધ થયેલું, સેન્સિટિવ થયેલું જે છે આપણું અંતઃકરણ, એને હવે વર્તમાન ક્ષણની અંદર આપણે ઉપાસનાની અંદર, ઉપાસના એટલે નજીકથી આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને નિહાળવા, એ ઉપાસના છે. આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું યંત્ર કેવી રીતે કામ કરે છે એને સમજવું, એ ઉપાસના છે. તો ઉપાસના માટે તમારી હાજરીની જરૂર છે. તો હવે ઉપાસના માટે કોઈ આપણે હમણાં કીધું કે કેન્દ્ર પ્રસ્થાપિત કરવું પડે. એ કેન્દ્રમાં વારે વારે ઓમ નમઃ શિવાય અથવા શ્વાસ ગમે તે XYZ નિરંતર રીતે યાદ કરી છે, એના લક્ષ્યાર્થ ઉપર આપણું ધ્યાન છે. ખાલી શબ્દ કે એના ઉપર નથી, એના લક્ષ્યાર્થ શું છે એના ઉપર આપણે. અને આ જે સાધના છે હોવાપણાની સાધના, એ 24 કલાક કરવાની છે. 24 કલાક એટલે એને અજપા જાપ કહેવાય, કે નિરંતર રીતે આપણું એટેન્શન આપણા કાબુમાં હોય અને આપણે એટેન્શનને દોરતા હોવા જોઈએ. આ બીજું સ્ટેપ થઈ ગયું. હવે ત્રીજા સ્ટેપમાં ન કરવાની પ્રક્રિયા હવે પછી આવશે. એટલે હવે પછી તમારું હોવાપણું પ્રસ્થાપિત થઈ ગયું છે, તો હવે પછી જોયા રાખો. તમારે જોવાનું છે, ખાલી જોવાનું છે. એટલે જે કરે છે ને એને જોવાનું છે. અત્યારે આપણે ન કરવામાં ન આવી શકી, પણ જે કરે છે એને જોઈને એનાથી દૂર થઈ શકી. જે કંઈ કરવા માંગે છે, કંઈ પણ હાથ નાખશું, કરવા માટે હાથ નાખશું એટલે વસ્તુ તો પડેલી છે ને, આપણે કરવા જઈએ છીએ કે કરવા દ્વારા મળશે. અત્યારે જે હાજર છે એને કરવા જાય છે એટલે વધારે ઢંકાઈ જાય છે. એટલે એ રેફરન્સથી આપણને સમજવાનું છે પુરુષાર્થ શું છે. પુરુષાર્થ આ છે, ન કરવું એ પુરુષાર્થ છે. એટલે જે કંઈક કરતું હોય, મન કંઈક કરતું હોય, બુદ્ધિ કંઈક કરતી હોય, ચિત્ત કંઈક કરતું હોય, અહંકાર કંઈક કરતું હોય, તો એ કે એની હારે હું ભળીશ નહીં. એ કંઈક કરવા તો મથે જ છે. મંત્ર કરવા, તંત્ર કરવા, કોઈ તપ કરવા, કોઈ કંઈક કરવા મથે છે. એટલે પેલા આપણે સાધનાનો વિભાગ દેખાડી દો. પેલા તમે આ કરો, પછી આ કરો, પછી આ કરો. સમજાય છે બધાને? સમજાય છે કે ના? કઈ સમજાણું નથી? એટલે તમે એનો અર્થ બરાબર નથી સમજ્યા. બહારથી બધું કરવાનું છે. જો બહારથી બધું કરવાનું છે, પણ કરે છે કોણ? માનો કે કરવા વાળું કોણ છે અને ન કરવા વાળું કોણ છે, બેની અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ. કરે છે કોણ અને નથી કરતું એ કોણ છે. એ બે વચ્ચે મોટી સ્પેસ બની જાય ને,
એટલે બહારથી જે કરતા હોય એ કરતા હોય, બહારથી જે વસ્તુ કરતા હોય. આપણે પ્રકાશાનંદના ગુરુ હતા, એ કલેક્ટર હતા. પ્રકાશાનંદ જે આપણે નિત્યાનંદ પ્રકાશાનંદનો જે સમાજ, હવે એને કલેક્ટર પણ ક્યાં નડતું હતું. વ્યાસજી અહીંયા હતા જામનગરની અંદર, એને પૂરેપૂરા 60 વર્ષ આપણે કામ કર્યું ઓફિસમાં. એને શું પ્રોબ્લેમ આવ્યો? પ્રોબ્લેમ તો આપણે અંદરથી બંધાયેલા છીએ એનો છે, બહારથી કઈ કરી છે એનો પ્રોબ્લેમ નથી. બહાર જે વેલ્યુએશન આપી છે, આપણે અંદરથી જે વેલ્યુએશન આપી છે એ પ્રોબ્લેમેટિક છે ને. એ વેલ્યુએશન રાઈટ થઈ જાય એટલે તમને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આ શરીર હશે, મન હશે, એટલે કઈક ને કઈક કરશે, પણ એ કરે છે કેવી રીતે એને તમે જોયા રાખો. માનો કે શરીર છે એ કામ કરે છે, તો શરીર કામ કરતું એને તમે જોતા હો તો શરીર કામ કરે છે, અને તમારી અંદર એક સુરતા છે એ જે રીતે કામ કરતું હોય એને જોતું હોય, અને એની અંદર અવ્યવસ્થા હોય ને. માનો કે અત્યારે હું કામ કરું છું, પણ કામ કરવાની અંદર મારી નજર છે જલ્દી કામ પતાવવાની છે, તો અત્યારે જોવા વાળો એમ કે અત્યારે આ ક્ષણે તું અહીંયા જ છો, તું કઈ ભવિષ્યમાં તું જવાની વાત કરતો છે, તારી આગળ આ જ પલ છે, બીજી પલ જ નથી. અને આ પલ છે આ પલમાં જ તું જીવી જા, તો તારા માટે બાકીની બધી ક્ષણો જીવતા તને આવડી જ ગયું છે. આ ક્ષણ તું જીવી લે. એટલે અત્યારની જે અવ્યવસ્થા છે ને, જે આ એક જુદો જે જોનારો હોય ને, એ જેવો દાખલ થાય ને અંદરની અવ્યવસ્થા છે ને, એટલે વર્તમાનમાં ન રહેવાની આદતો છે ને, એ તૂટતી જાય બધી. પરિધિ છે ને એક કેન્દ્ર છે. કેન્દ્રમાં કઈ થતું નથી ને પરિધિમાં બધું થાય છે. માણસનું જીવન ક્યાં છે? પરિધિમાં છે, પરિધિ સાથે તાદાત્મ્યમાં છે, કે કેન્દ્રમાં રહીને પરિધિનો વ્યવહાર કરે? તો કે કેન્દ્રમાં રહીને પરિધિનો વ્યવહાર કરે, નો પ્રોબ્લેમ. પણ પરિધિ જ સર્વસ્વ થઈ ગયું છે ને પોતાના સ્વને ભૂલી ગયો છે, પ્રેમને ભૂલી ગયો છે, આનંદને ભૂલી ગયો છે, શાંતિને ભૂલી ગયો, તો પ્રોબ્લેમ.